વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સાદલી દિવેર રોડ પર આવેલા ખેડૂત ધુરાભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતેના અંદાજે 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી ખાબકેલા એક શ્વાનનું શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમે સ્થાનિક લોકોના સહયોગથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. શિનોર તાલુકાના સાદલી ગામ નજીક દિવેર જવાના રોડ પર ખેડૂત ભુરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં આવેલા અંદાજિત 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે છાબકતા કૂવામાં ફસાયેલો હતો. શ્વાનના સતત ભસવાના અવાજ બાદ ઘટનાની જાણ થતાં ખેડૂતે શિનોર વન વિભાગનો સંપર્ક કર્યો હતો. જે અંગેની જાણ મળતા જ શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરે અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કૂવાની ઊંડાઈ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ટીમ ધરે જહેમત ઉઠાવી રેસ્ક્યુ સાધનો વડે શ્વાન સુધી પહોંચી હતી. લાંબી મહેનત બાદ શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને જીવ દયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર તમામ ટીમ સભ્યોની પ્રશંસા કરવામાં આવી હતી. મારી ટીમ વડોદરાથી મેં રેસ્ક્યુ કરવા માટે બોલાવી છે. મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો કે દિવેર નજીક એક ફાર્મ હાઉસના એક કૂવાની અંદર કૂતરું પડેલું છે. લગભગ 4 દિવસ થયા અને એમને ગામની માહિતી મળી હતી કે ગામના લોકોએ કીધું હતું કે આપણે કૂવામાં કૂતરું પડી ગયું છે એનું રેસ્ક્યુ કરવા માટે. એના પછી હું જે જગ્યાએ રેસ્ક્યુ કરવાનું ત્યાં મેં વિઝિટ કરી અને કૂવો ખૂબ ઊંડો હતો, લગભગ 100 થી 150 ફૂટ ઊંડો હતો. એના માટે અમારા 2 રેસ્ક્યુઅરને મેં વડોદરાથી બોલાયા હતા કારણ કે સાધન સામગ્રી માટે. અને એના પછી અમે સફળતાપૂર્વક ગામના છોકરાઓના સપોર્ટથી અને અમારા રેસ્ક્યુની સપોર્ટથી ખૂબ સરસ રીતે અમે રેસ્ક્યુ કરી લીધું છે અને રેસ્ક્યુ સફળતાપૂર્વક થઈ ગયું છે.